મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણ પહેલા શિવસેનામાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિદર્ભ સંયોજક અને શિવસેના એટલે કે શિંદે જૂથના ઉપનેતા નરેન્દ્ર ભોંડેકરે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સંબંધમાં તેમણે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામાની માહિતી આપી છે. ભોંડેકરના રાજીનામા પાછળનું મુખ્ય કારણ તેમને નવા કેબિનેટમાં સામેલ ન કરવાનું માનવામાં આવે છે. ભોંડેકર છેલ્લા કેટલાક સમયથી આ બાબતને લઈને નારાજ હતા અને ઘણી વખત જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું માનવું હતું કે તેમની મહેનત અને સમર્પણને યોગ્ય માન્યતા આપવામાં નથી આવી અને આ ઉપેક્ષાથી તેમને દુઃખ થયું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં આજે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટનું વિસ્તરણ થઈ રહ્યું છે, જેમાં શિવસેનાને 13 મંત્રી પદ આપવામાં આવ્યા છે. આમાંથી ઘણા ધારાસભ્યો આજે મંત્રી તરીકે શપથ લેવાના છે. આ પહેલા ભોંડેકરના રાજીનામાને લઈને એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ પણ મંત્રી બનવા ઈચ્છે છે. કેબિનેટ વિસ્તરણને લઈને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે નાગપુરમાં છે. આ દરમિયાન પાર્ટીની અંદર આ રાજીનામાથી પાર્ટીની મુશ્કેલીઓ વધી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.